ઓપ્પો A15 આવ્યો છે, કોમ્બો રિપ્લેસ કરવા નવો નાખવાનો છે. ડિસ્પ્લે 15 મિનિટમાં રિપેરિંગ થશે. વિડીયો પૂરો જલ્દીથી જોજો, જોતા રહેજો. ચાલુ રાખો. તો ફોન ખુલી ગયો છે દોસ્તો. તો આ રહ્યો છે ઓપ્પો A15, જેની આપણે ડિસ્પ્લે બદલવાની છે. ડિસ્પ્લે નાખવાની છે 999 રૂપિયાની. તે હવે સ્ક્રૂ ખોલી રહ્યા છે ભાઈ. હવે થોડુંક સ્ક્રૂ ખુલી જાય પછી એને બેટરી વગેરે બધું પાર્ટ અલગ કરવા પડશે. અલગ કરીને ફ્રેમ સાફ કરવી પડશે. ફ્રેમ સાફ કરીને કોમ્બો લગાવવો પડશે. અત્યારે જોઈ રહ્યા છો તમે, સ્ક્રૂ ખુલી જાય ઉપરના, પછી બોડી નીકાળી દઈશું. બોડી નીકાળ્યા પછી બેટરી નીકાળીશું. બોડી આખી નીકળી ગઈ છે. હવે પતરાથી કાઢીશું. કાઢ્યા પછી એને બેટરી રિમૂવ કરીશું. તો બોડી હવે બહુ ફિટ છે. ગ્લુ વધારે મારી દીધેલું છે કોઈ બી દુકાનદારે. હવે આપણે ફોનની બોડી નોર્મલી વળી ગઈ છે ખોલવામાં. એનું રીઝન એ છે કે વધારે પડતું ગ્લુ મારવું જરૂરી નથી. આમાં ગ્લુ આવતું જ નથી બોડીમાં, તો બી લોકો ગ્લુ મારતા હોય છે. ગ્લુ ના મારવું જોઈએ આમાં. બેટરીની પાછળ પણ ગ્લુ એટલો મારેલો છે ને કે વાત જ છોડ દો. બેટરીની પાછળ કોઈ દિવસ ગ્લુ ના આવે. એમાં ડબલ ટેપ આવે, ડબલ ટેપ મારી દેવાની હોય છે. પણ અમુક નવા શીખેલા હોય એ લોકો ડાયરેક્ટલી ગ્લુ મારી દેતા હોય છે. બટ ગ્લુ નથી મારવાનો હોતો. આમાં ડબલ ટેપ મારવાની હોય, જેનાથી બેટરી ફરીથી નીકળી શકે. બેટરી એટલી ચોંટી ગઈ હતી તે ઉખડતા આખી બેટરીની હાલત ખરાબ થઈ ગઈ છે. આ જેવો તમે ગ્લુ પાછળ તમે મારો છો એના રીઝનથી આ બધું થતું હોય છે. તો ગ્લુ ના મારવું જરૂર. ખાલી ડિસ્પ્લેમાં જ ગ્લુ આવે છે. બેટરીમાં ડબલ ટેપ મારવું જરૂરી છે. અને બને ત્યાં સુધી તો ડિસ્પ્લેમાં બી ડબલ ટેપ મારો તો બી ચાલે. અત્યારે હાલ ડિસ્પ્લે કાઢી દીધી છે અને હવે ફ્રેમ બરોબર રીતે સાફ કરીશું. ફ્રેમને સાફ કરવી જરૂરી છે. ડાયરેક્ટલી લગાવી દઈશું તો કોમ્બોમાં ફિનિશિંગ નહીં આવે. આપણે બધી બાજુથી ગ્લુ રિમૂવ કરીશું. રિમૂવ કર્યા પછી જ ડિસ્પ્લેને સેટઅપ કરીશું. કેમ કે જ્યાં સુધી ગ્લુ રિમૂવ નહીં થાય બરોબર રીતે ત્યાં સુધી એનું ફિટિંગ ફિનિશિંગ 0-0 નહીં આવે. અને આપણા ત્યાં કામ એવું થાય છે કે 0-0 જ હોવું જરૂરી છે. એનાથી કસ્ટમર આપણા ત્યાં જ આવી શકે. કેમ કસ્ટમરનો ટ્રસ્ટ છે કે બહુ દૂરથી આવતા હોય આપણા ત્યાં કસ્ટમર, તો એમનું કામ એ રીતનું કરી આપવાનું આપણે કે કસ્ટમર બીજી વાર આપણા ત્યાં જ આવે. અને બીજી વસ્તુ કે આપણું કામ તો એવું જ છે 99% કંઈ બી પ્રોબ્લેમ જેવું આવ્યું નથી. આવે તો એને આપણે રિપ્લેસ પણ કરી દઈએ છીએ. હવે ગ્લુ બધી રીતે કાઢી દીધું છે. 0-0 ગ્લુ નીકળી ગયું છે. આ મશીન એવું છે કે જેનાથી ગ્લુ રિમૂવ થઈ જાય છે. આખું ફ્રેમ સાફ થઈ જશે, જેનાથી ફિટિંગ આપણું 0-0 થઈ જશે. ફ્રેમ સાફ કર્યા પછી ડિસ્પ્લે લગાવીશું. ડિસ્પ્લે લગાવીને ચેક કરીશું ઓકે છે કે નહીં. એનો લોગો આવી જાય એટલે રેડી. કેમ કે આપણી ડિસ્પ્લે વોરંટીવાળી હોય છે એટલે ટચ બચ ચેક કરવાની જરૂર પડતી જ નથી. કેમ કે આગળથી જ QC કરીને લાવીએ છીએ આપણે. ડિસ્પ્લે એકવાર ચેક કરીને જ આવે છે આપણા ત્યાં. કેમ કે આપણે ડિસ્પ્લે માટે બી માણસ રાખેલો છે કે બધી ડિસ્પ્લે આપણા ત્યાં આવે ને ચેક કરીને જ મોકલવાની. એટલે લોગો આવી ગયો છે ચાર્જિંગનો. ચાર્જિંગ લો છે. ફોન આપણે ફિટ કરી દઈશું. કેમ કે ટાઈમ એટલો છે નહીં. આપણે 15 મિનિટમાં કોમ્બો રિપ્લેસ કરી દઈએ છીએ, રિપેર કરી દઈએ છીએ. કોઈ બી હોય 999 રૂપિયાના કોમ્બો હોય છે, જે આપણે ત્યાં 15 થી 20 મિનિટમાં કોમ્બો ફિટિંગ ફિનિશિંગ ને 0-0 ફિટિંગ હોય છે. આપણે 2 થી 3 દિવસ જેવું લાગતું નથી. હવે સ્ક્રૂ મારી દઈશું ફટાફટ અને 0-0 કરી દઈશું. અને 999ના કોમ્બો જોડે આપણા ત્યાં આગળ બ્લૂટૂથ નેટબેન્ડ જે 400 થી 500 રૂપિયાના બ્લૂટૂથ નેટબેન્ડ આવે છે એ બી તદ્દન ફ્રી આપવાના છે. અને અત્યારે ઉત્તરાયણની ઓફર છે. જો બ્લૂટૂથ ના જોતા હોય તો પતંગ દોરી અને પીપુડું આ 3 વસ્તુ આપણે તદ્દન ફ્રી જ આપીએ છીએ. અને આપણી ઓફર 365 દિવસ ચાલુ જ હોય છે. કે એવું નહીં કે 1 દિવસ 2 દિવસ.
તો ટ્રસ્ટેબલ જો લાગતું હોય અમારી ચેનલને, તમને જોયાથી અમે લાઈવ ડેમો એટલે બતાવીએ છીએ કે અમારું કામ જ લાઈવ છે કે 15 થી 20 મિનિટમાં કરીને આપી દેવાનું. આપણે 2 થી 3 દિવસ લાગતો નથી અને જલ્દી આપણું રિપેરિંગ થઈ જાય. અને લાઈવ કામ એટલે બતાવીએ છીએ કે કસ્ટમરને આપણા ઉપર ટ્રસ્ટ રહે. અને ટ્રસ્ટ તો છે જ, બટ બતાવીએ એનાથી વધારે ટ્રસ્ટેબલ થઈ જઈએ કે આપણા કસ્ટમર વધારે પડતા આપણાથી આકર્ષાઈ જાય. અને કસ્ટમરને ખબર છે કે જયંબે મોબાઈલ પોઈન્ટ એક એવું પેજ છે જેને 4 થી 5 વર્ષ થઈ ગયા હશે, કોઈ દિવસ આજ સુધી કમ્પ્લેન નથી આવી અને આવશે બી નહીં. એવી અમે શુભેચ્છા કરીએ છીએ કે બધી રીતે આપણું કામ 100% હોય અને તમારા બધાનો સપોર્ટ રહ્યો તો આનાથી બી આગળ જઈશું. અને બસ એટલું જ કહું છું કે વિડીયો બને એટલો શેર, લાઈક, કોમેન્ટ કરતા રહો. એન્ડ આ જોઈ લો, પાછળ ગ્લુ બોડીમાં મારવાનું છે, બેટરીમાં બિલકુલ નહીં મારવાનું અને ડિસ્પ્લેમાં મારવાનું છે. 2 ગ્લાસ આવે છે પાછળ, એમાં ગ્લુ માર્યા વગર ફિટ બી નહીં થાય એના રીઝનથી. તો હવે ડિસ્પ્લેમાં તો ગ્લુ લગાવી દીધું છે. એનું રીઝન એ છે કે ફિટ કર્યા પછી ઉપરથી જો તમે ડિસ્પ્લેમાં ગ્લુ લગાવશો ને તો બ્લેન્ક થવાની ડિસ્પ્લે ચાન્સીસ ઓછા છે, પ્લસ 100% ફિટિંગ આવશે. અંદરથી તમે લગાવશો તો બેલ્ટમાં ગ્લુ જતું રહેશે તો પછી ડિસ્પ્લે બ્લેન્ક પણ થઈ શકે છે. એનો ચાન્સીસ બહુ વધારે છે કેમ કે અમારું એક્સપિરિયન્સ કહે છે. ઓકે, એટલે અમારા એક્સપિરિયન્સ પ્રમાણે તો અમે ડિસ્પ્લે ફિટ કર્યા પછી જ ગ્લુ લગાવીએ છીએ. 2 ગ્લાસમાં લગાવી દીધું છે, હવે ફિટ કરી દઈશું. અને ફિટ કર્યા પછી બી એને ટેપ પટ્ટીથી રેપિંગ કરી દઈશું. એનું રીઝન એ છે કે રબરથી તમે કરો છો ને તો એમાં યલો શેડ આવી જશે યા તો ડાઘ પડી જશે ડિસ્પ્લેમાં, કેમ કે એ ઓવર લિમિટ ફિટિંગ થઈ જાય છે. ઓવર લિમિટ ફિટિંગની જરૂર નથી. આમાં ફિટિંગ એટલું જ જરૂરી છે કે જેટલું એને ફિટ થઈ શકે. હવે ટેપ પટ્ટી બી ખતમ થઈ ગઈ છે, એના રીઝનથી ટેપ પટ્ટી આપણે નવી લગાવી દઈશું. એમાં નવી લગાવ્યા પછી એમાં જોઈન્ટ કરી દઈશું. આપણી જોડે બી મશીન છે, એનું બી ટેપ પટ્ટીનું મશીન છે, એનાથી કટ કરીને આપણે ટેપ લગાવીશું. આ ભાઈથી ટેપ જ નહીં નીકળતી. લાવો ભાઈ, હું કરી દઉં. છોડો ભાઈ છોડો, मैं करता हूँ. लाओ इधर दो, मेरे को दे दो, मैं कर दूंगा, आप छोड़ दो उसको. મેં નીકાળી દીધી છે ટેપ પટ્ટી. હવે અમને આપીશું કે લો આ રહ્યું, કરી દો, ફિટ કરી દો. ઓકે, લગાવી દો. ડન છે. ઓકે, હા બસ રેપિંગ કરી દો ખાલી, ફરતે થઈ જશે તો. ઓકે, ડન છે. થોડી પટ્ટી ફેંકી દો, ખરાબ છે એ થોડી ફેંકી દો, કમ્પ્લીટ લગાવો. ઓકે, થોડી ઉપર લગાવી દો. ડન. સ્વિચ ઉપર ના લગાવતા જેનાથી રિબૂટ ના થાય. હા ભલે. ઓકે, ડન. થેન્ક યુ સો મચ. તો ભાઈ બધાને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરતા રહેજો. અમે આવી જ રીતે તમને વિડીયો બતાવતા રહીશું. થેન્ક યુ સો મચ. જય માતાજી.